હવે વૈષ્ણવ કહેશે કે અમે પ્રપંચથી દૂર ક્યાંથી થઈએ? અમે પણ દેહી જીવ છીએ, અમારો દેહ છે, અમારી આત્મા છે, લૌકિક કાર્ય છે, મોહ માયા છે. હવે દૂર ક્યાંથી થઈએ અને નિરોધ લક્ષણને કેવી રીતના લઈએ? તો આપશ્રી કહે કે બે ધર્મ છે, એક દેહ ધર્મ અને આત્મધર્મ. દેહ ધર્મ શું? જેમાં માતા પિતા ભાઈ બંધુ પરિવાર જેમાં બધા આવી ગયા, એ દેહ જે આપણા દેહના અંદર બિરાજે છે, આપણો પરિવાર. હવે વાત કરીએ તો જ્યારે પ્રભુ સખાઓ જોડે રમતા હતા અને પ્રભુ સખાઓને કે સખાઓ તમે ઘર જાઓ, તમારી માતા પિતા વહુ વધુ કેટલા જ તમને યાદ કરી રહ્યા હશે. એ દેહનો ધર્મ છે. અને સામે જે ભક્તો જવાબ આપે એ આત્મધર્મ. શું કે ત્વમેવ માતા પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, ત્વમેવ સર્વ મમ દેવ દેવ. એટલે શું કહે છે કે પ્રભુ આપ જ અમારા પિતા છો, આપ જ અમારા માતા છો, આપ જ ભાઈ છો, આપ જ બંધુ છો અને આપ જ ભગવાન છો. એટલે શું કે ના અમને અમારા માતા પિતા વહુ વધુ પરિવારની ચિંતા છે, ના ભાઈ બહેનની ચિંતા છે. અમારે કોઈના જોડે રહેવું છે તો ખાલી આપ જ આપ છો પ્રભુ, આપ જ આપ છો. આ વાત છે, આ નિરોધ છે. આને નિરોધ કહેવાય. જ્યારે આ ફલ દશાનો નિરોધ છે, જ્યારે વ્રજભક્તોને સાક્ષાત પ્રભુ કહે છે કે જાઓ ઘરે તમારા પરિવારને મળો, એમના જોડે રહો, પણ વ્રજભક્ત સામે કહે છે કે આપ જ અમારા સર્વસ્વ છો.